કરી શકશો. બંધો સતગુરુ ચરણ કો બોલો કરો ધની પ્રેમ પ્રણામ અસુવાનાથની જમુપતિ શ્રી મેરાજ સુના પલ પલ કરો પ્રણામ તેજ કુંવર શ્યામા જુગલ કો પલ પલ કરો પ્રણામ. કૃષ્ણ કનૈયા કી નિજાનંદ સ્વામી કી શ્રી પ્રાણનાથ પ્યારે ધર્મપરાયણ આદરણીય સુંદર સાજી ભક્તવૃંદ,
ઘણા સમય પછી આમ તો મિશિગનમાં અહીંયાની હવા પણ બહુ સરસ છે, પાણી બહુ સરસ છે, બાણી બહુ સરસ છે, પણ ઘણા સમયથી સત્સંગ જે અભાવ હતો અને આજે તે પણ ભક્તોની સુંદર સાથની ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. થોડા સમય પહેલા વર્જિનિયામાં લગભગ 1990 થી પરમ પૂજ્ય મહારાજ શ્રી જ્યારથી પધાર્યા ત્યારથી શ્રી કૃષ્ણ પ્રણામી એસોસિએશન નામક સંસ્થાની સ્થાપના કરી. અમેરિકા, કેનેડા બધા જુદી જુદી જગ્યાઓમાં એવરી 2 યર્સમાં અને 4th of જુલાઈમાં શ્રી પ્રાણનાથ જયંતી નામના શીર્ષકથી એક શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો ભવ્ય અને અનેરો ઉત્સવ ચાલતો હતો. થોડા સમયથી કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યું હતું, પણ આ વર્ષે વર્જિનિયામાં આ લેબર ડે કહેવાય ને, જે ગયું લેબર ડેના વીકેન્ડમાં એક ભવ્ય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયનું આજે પ્રાણનાથ જયંતી નામક કાર્યક્રમ થયું અને ભવ્ય રૂપે થયું. તો જ્યારે ભારતથી અહીંયા આવીએ લગભગ 24 કલાક જેવું લાગે આવતા, તો ખાલી આટલો 2 દિવસનો કાર્યક્રમ કરીને પાછા જઈએ એના કરતા અમેરિકામાં, કેનેડામાં જુદી જુદી જગ્યાઓમાં રહેતા ભક્તજનોને અધ્યાત્મનો ભાથું આપી તમને એક પાથેય મળે એટલા માટે સંતો કામ કરતા હોય. આજે જ અમે બપોરે જ્યારે હેમંતભાઈના ઘરે જતા હતા, અમારા એક સ્વામિનારાયણ ભક્ત મળ્યા, એમને એક અહીંયા આવેલા છે, તો એમને એક બહુ સરસ મજાની વાત કરી. હું ચોક્કસ દર્શન કરવા પણ આવવાનો છું અને સત્સંગ પણ સાંભળવા આવવાનો છું. મને એક તો સરસ લાગ્યું કે સ્વામિનારાયણ હરિભક્ત, તો એમને કહ્યું જ્યારે પણ ભારતથી કોઈ મહાપુરુષ આવતા હોય અને કોઈ પણ અધ્યાત્મનું ભાથું આપણને આપતા હોય, સનાતન ધર્મની વાતો હોય, તો એ સાંભળવાનો એક અનેરો લાભ છે. તો આજે હું આપ સૌ લગભગ જાણો છો, સમગ્ર ભારતમાં પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગનું નામ બધાએ સાંભળેલું છે. દાર્જિલિંગ પાસે એક દાર્જિલિંગ જેવી પહાડી છે જેને પહાડો કી રાની કહેવામાં આવે, કાલિમ્પોંગ. કાલિમ્પોંગમાં લગભગ ઓલમોસ્ટ 100 વર્ષ થવા આવ્યું હશે, 100 વર્ષથી ઉપર થયું. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના એક દુર્લભ અલૌકિક સંત ગુરુજી શ્રી 108 મંગલદાસજી મહારાજ, એક એવા મહાપુરુષ, હું તમને નાનો દાખલો આપું. સનાતન ધર્મમાં થોડા વર્ષ પહેલા એક મહાપુરુષ થયા જેમનું નામ હતું કરપાત્રી સ્વામી. બહુ મોટું નામ છે, ગૂગલમાં સર્ચ કરજો, યાદ રાખજો, કરપાત્રી સ્વામી. ભારતમાં સાધુ સમાજમાં એક અલૌકિક નામ. જ્યારે શંકરાચાર્યો પાસે કરપાત્રી સ્વામી પહોંચે તો શંકરાચાર્યો પણ ઊભા થઈને જેમને ભલામણ આપે. શંકરાચાર્ય એટલે આ સંસારના જેટલા પણ જગતગુરુઓ છે ને, શંકરાચાર્યની સામે નીચે બેસવું પડે. શંકરાચાર્ય, 4 શંકરાચાર્ય સૌથી મોટું એક હોદ્દો કહેવાય. પણ જે મહાપુરુષ શંકરાચાર્ય પાસે પહોંચ્યા હોય, ચાંદીના સુંદર સિંહાસનમાં બેઠેલા શંકરાચાર્ય હોય, પણ એમનો પ્રભાવ, એમની વિદ્વત્તા એવી અલૌકિક હતી
શંકરાચાર્ય ઊભા થઈને પેલા મહાપુરુષને વંદન કરે, કરપાત્રી સ્વામીને. ગુરુજી શ્રી મંગલદાસજી મહારાજ એક એવું જ નામ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં એમના તપ, એમની સેવા, એમનું સ્લોગન હતું, તુમ સેવા સે પાઓગે પાર. ગુરુજી શ્રી આ કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયને સેવા સાથે જોડનારી અલૌકિક વ્યક્તિ ગુરુજી શ્રી મંગલદાસજી મહારાજ. અને આજે મને કહેતા પરમ આનંદનો અનુભવ થાય, શ્રી 5 નવતનપુરી ધામમાં આજના જે ગાદીપતિ છે એમને પણ ગુરુજી મંગલદાસજીના આશ્રમમાં રહી 12 વર્ષ સુધી ગુરુજી મંગલદાસજીના જ હરિયાણાના આશ્રમમાં રહીને એમને ભણતર પૂરું કરી આજે કૃષ્ણ પ્રણામી ધર્મના જગતગુરુ પદે પરમ પૂજ્ય પરમ આદરણીય જગતગુરુ 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ છે. એ પણ ગુરુજી મંગલદાસજીના આશ્રમમાં જ વિરાજમાન થઈને ભણેલા. લગભગ પ્રણામી સમાજના આજના મહાપુરુષો એવા ગુરુજી મંગલદાસજી મહારાજ કોક બાર ભારત તમે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી ગામડામાં જ ન જતા, ખાલી મસાલો જ ભરીને લાવવાનું કામ ન કરતા. બરાબર છે, હવે અહીંયા બધું મળે છે, પણ જ્યારે ભારત જાઓ તો 4-5 દિવસનો સમય કાઢજો. અને હવે બોમ્બેથી, સુરતથી, દિલ્હીથી ડાયરેક્ટ ફ્લાઇટ જાય છે સિલિગુડી. ત્યારે આપ જરૂર ત્યાં જજો. બધી જ પ્રકારની વ્યવસ્થા, એ પણ નિઃશુલ્ક વ્યવસ્થા. અને એ ગુરુજી મંગલદાસજીની સેવાને, ગુરુજી મંગલદાસજીના સંસ્થાનોને, ત્યાં હોસ્પિટલ ચાલે છે. અને જે અનાથ બાળકો બાલિકાઓ છે એ લોકોને ત્યાં માવજાત કરવામાં આવે, ભણાવવામાં આવે. સંસ્કૃતનું શિક્ષણ ત્યાં છે. 100 વર્ષ પહેલાનું લગભગ ત્યાં એક ક્રિશ્ચિયનોની સામે સ્કૂલ છે. ત્યાં ગુરુજી મંગલદાસજીના આ અલૌકિક સેવા મહાયજ્ઞને છેલ્લા 50 વર્ષથી કેવલ ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુની સેવા જ મારી સાચી સેવા છે. ગુરુની સેવામાં પોતાની જાતને સમર્પિત કરનાર શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના મહાન સંત, એક બહુ જ એક મોટા વિદ્વાન, જૂના બધા આપ સૌ જાણો છો એવા પરમ પૂજ્ય પરમ આદરણીય શ્રી શ્રી 108 શ્રી મોહનપ્રિયાચાર્યજી મહારાજ જ્યારે અત્રે બિરાજમાન હોય, હું બધાને નિવેદન કરું જોરદાર તાલી બજાવીને એકવાર સ્વાગત કરે. અને પરમ પૂજ્ય મહારાજ શ્રીએ મને આગ્રહ કર્યો અને આજ્ઞા પણ કરી કે પહેલા હું પ્રવચન કરીશ. મેં કહ્યું કે જેવી આપની આજ્ઞા. મારા ગુરુ સ્થાનમાં પોતે વિરાજમાન છે એટલે મારા માટે ગુરુ સમાન જ છે. અને અમારે ત્યાં સંસ્કૃતમાં કહેવાય ગુરુ રાજ્ઞા કરીએ છે. તો હું શ્રી 5 નવતનપુરી ધામમાં ઘણા સમય સુધી રહ્યો. જ્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નવા ગાદીપતિ થયેલા, કેમ કે અમે સાથે જ ભણતા હતા, ત્યારે હું પણ સાથે ગયો, ઘણા વર્ષો સુધી રહ્યો. મારા શ્રીને સાથ અને સહકાર આપ્યો. કાલિમ્પોંગમાંથી મને બધું ભણતર મળ્યું. તો આજે જ્યારે પરમ પૂજ્ય મહારાજ શ્રી અત્રે બિરાજમાન છે, मेरा हाथ न छोड़ो सद्गुरु जी, मैंने दामन तेरा पकड़ लिया. मेरा हाथ न छोड़ो सद्गुरु जी. अब तक तो मैं दर दर भटका, जब तूने मेरा दामन झटका. अब तक
मजेदार पिया करो बन कर खिवैया पार पिया मेरी नैया मजेदार पिया करो बन कर भैया पार पिया एक तू ही मेरा आधार पिया पलवार ना छोड़ो सद्गुरु जी एक तू ही मेरा आधार पिया पलवार ना छोड़ो सद्गुरु जी मैंने दामन तेरा पकड़ लिया मेरा हाथ ना छोड़ो सद्गुरु जी मैंने दामन तेरा पकड़ लिया मेरा हाथ न छोड़ो सद्गुरु जी इस दिल की शिकस्ता किसी को गाफिल की तमन्ना रहती है इस दिल की शिकस्ता किसी को गाफिल की तमन्ना रहती है आंधी भी है तूफान भी है मेरा साथ न छोड़ो सद्गुरु जी आंधी भी है तूफान भी है मेरा साथ न छोड़ो सद्गुरु जी आंधी भी है तूफान भी है मेरा साथ ना छोड़ो सद्गुरु जी आंधी भी है तूफान भी है मेरा साथ ना छोड़ो सद्गुरु जी मैंने दामन तेरा पकड़ लिया मेरा हाथ ना छोड़ो सद्गुरु जी मैंने दामन तेरा पकड़ लिया मेरा हाथ ना छोड़ो सद्गुरु जी अब हाथ ना छोड़ो सद्गुरु जी अब हाथ ना छोड़ो सद्गुरु जी नंद स्वामी की जय, श्री प्राणनाथ प्यारे की जय। આપણે બધા એક ચોપાઈ બહુ સારી રીતે જાણીએ છીએ અરસ तुम्हारा मेरा दिल है तुम आए करो आराम सेज बिछाओ रुच रुच के यही तुम्हारा विश्राम। રાજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ હે ધણી આપણે રહેવા માટે શ્રી પરમધામ જોઈએ મૂલ મિલાવા જોઈએ તો બાણીમાં શ્રીજી કહે છે ઉપર તલે અરસ ન કયા અરસ કયા મોમિન કલો પરમધામ ક્યાં છે તો એના માટે સુંદર સાથ પ્રેમી સુંદર સત કહે છે મારો હૃદય એ જ પરમધામ છે અરસ તુમ્હારા હે ધણી આપણો અરસ આપણો પરમધામ મારો દિલ છે એ તો આપણે વિચાર કરવાનો રહ્યો કે આપણે જરાક અંદર ડોકીઓ કરીએ અંદર ઝાંકીએ
કે આપણો દિલ પરમધામ છે કે એ તો આપણને બધાને ખબર જ છે કેવું છે. બીજા કોઈ આપણી પ્રશંસા કરે અથવા કાંઈ બોલે એના કરતા આપણને ખબર છે, પણ આપણે શા માટે બરાબર નથી એમ કહેવું. એટલે શ્રીજી કહે છે સાચી જ વાત છે, અર્શ તુમ્હારા મેરા દિલ હૈ. તો એ અર્શ શું, એ પરમધામ ક્યાં આવ્યું, એ શ્રી પરમધામનું વર્ણન લગભગ થોડું ઘણું આપણે જાણીએ છીએ, પણ આજના સંદર્ભે હું લાંબો પ્રવચન નહીં કરું, કેમ કે આ ફોટો જોઈને અમારા બધા જ સુંદર સાતના દિલમાં એક બહુ જ સરસ ભાવના, કૌતૂહલ, મનમાં એક ભાવ છે કે આજે આપણે શ્રી પરમધામને જાણવું છે. અને ખરેખર દરેક પ્રણામીઓને, ચાહે તે નાના ભૂલકા હોય, મોટા હોય, વડીલ હોય, બધાને કમસે કમ આટલી વાત તો જાણવી જ જોઈએ. દરરોજ સવારે સેવા પૂજા બિલકુલ આપણે ના કરતા હોઈએ તો પણ સોફામાં બેસીને અથવા તો ભોંય તલે બેસીને પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પણ આપણી સુરતા પરમધામમાં લાગે. સુરત એકઈ રાખીએ મૂલ મિલાવે માહી. પણ આપણે જાણીએ જ નહીં તો લાગે કેવી રીતે? આપણને ડિટ્રોઇટનો ડાઉનટાઉન ખબર છે, ન્યુયોર્કનો ડાઉનટાઉન ખબર છે, મેનહટન ક્યાં છે એ ખબર છે, પણ જ્યારે પરમધામની વાત આવે ત્યારે ચાંદની ચોક ક્યાં છે, શ્રી જમનાજી ક્યાં છે, અને એમાંથી ઉપર ચડતા લિફ્ટ લગાવેલું છે કે દાદરો છે, એ બધી વાત આપણે જાણવું જોઈએ ને. તો આપણે જાણીએ એના માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના એક પરિપક્વ વિદ્વાન, જેમને છેલ્લા 45 વર્ષથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનું પ્રચાર પ્રસાર કર્યું છે, પાતાળથી પરમધામ સુધીના વર્ણનો કર્યા છે. તો આપણા સૌના જાણીતા લોક લાડીલા એવા પરમ આદરણીય શ્રી 108 શ્રી મોહનપ્રિય આચાર્યજીને હું માઇક સોંપું અને આપણે સૌ મળીને ખૂબ જ પ્રેમથી, ટાઈમનો કોઈ લિમિટેશન નથી, કલાક લાગે, 1.5 કલાક લાગે, 2 કલાક લાગે, આપ બધા સાંભળવા તૈયાર છો ને? ઉતાવળ કોઈને નથી ને? બસ, તો અમને કોઈને ઉતાવળ નથી, એટલે મહારાજજી ખૂબ ટાઈમ લઈને બહુ જ સારી રીતે આપણા માયાવી મગજમાં પરમધામ બરાબર ફસાઈ જાય અને આપણે બધા આંખ બંધ કરીએ ત્યારે આપણે શ્રી પરમધામનો ડાઉનટાઉન દેખાય તેવી અપેક્ષા સાથે પરમ આદરણીય મહારાજ શ્રીને હું માઇક સોંપું છું. જો જય એક બાર જોરદાર તાળી તો મહારાજ શ્રી सदगुरु महाराज की श्री प्राणनाथ प्यारे की श्री राज चरणों के पास रखना, श्री मेरे अवगुण सारे माफ करना, मेरे श्री राज चरणों के पास रखना, श्री धनी धाम चरणों के पास रखना, धनी माया मुझे बुलाएगी, माया मुझे आपसे दूर कराएगी, माया मुझे बुलाएगी, माया
बुलाएगी, आपसे दूर कराएगी। आपसे दूर कराएगी, इन झूठे झमेलों से आजाद रखना। इन झूठे झमेलों से आजाद रखना, इन झूठे झमेलों से आजाद रखना। इन झूठे झमेलों से आजाद रखना, मेरे अवगुण सारे माफ करना। मेरे अवगुण सारे माफ करना, श्री राज चरणों के पास रखना। श्री राज चरणों के पास रखना, धनी धाम चरणों के पास रखना। धनी धाम चरणों के पास रखना, मोह माया ने जकड़ लिया। हमारे पकड़ लिया, मोह माया ने जकड़ लिया। मोह माया ने जकड़ लिया, दामन मेरा पकड़ लिया। दामन मेरा पकड़ लिया, मोह माया ने जकड़ लिया। मोह माया ने जकड़ लिया, दामन मेरा पकड़ लिया। दामन मेरा पकड़ लिया, दामन मेरा पकड़ लिया। दामन मेरा पकड़ लिया, मेहरबान अपनी मेहर याद रखना। मेहरबान अपने मेरे याद रखना, इन झूठे झमेलों से आजाद रखना। इन झूठे झमेलों से आजाद रखना, श्री राज चरणों के पास रखना। श्री राज चरणों के पास रखना, धनी धाम चरणों के पास रखना। धनी धाम चरणों के पास रखना। बोलो कृष्ण कन्हैया लाल की।